આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, મુદ્રાબેને એમની પહેલી વાનગી તો મસ્ત મજાની બનાવી છે, સ્ટફ દાલ બાટી. અને હવે બીજી કઈ વાનગી લઈને આવ્યા છે એમની પાસેથી ચાલો જાણીએ. બીજી હું તમારી સાથે શેર કરીશ પંચરત્ન દાળ, જે પ્રોટીનનો ભરપૂર ખજાનો છે. અને એની અંદર જે હું ઇન્ક્લુડ કરવાની છું એલજી હિંગ, જેનાથી તમે વાત જ ના પૂછો. એની સ્મેલ અને તમારા હેલ્થ માટે કેટલી ઉપયોગી છે એ તમે મારાથી પૂછો. કેમ કે હું 30 વર્ષથી જે હિંગ યુઝ કરતી હતી એના પછી જે મેં આ એલજીની યુઝ કરી છે, એના પછી નો ડાઉટ કે એના માટે હું શું કહું, મારી પાસે કંઈ શબ્દો જ નથી. તો ચલો હું બતાવી દઉં છું કે પંચરત્ન દાળ આપણે કેવી, એની માટે શું જોઈએ છે એ હું તમને બતાવું. ઓકે, આ છે ને તુવેરની દાળ છે, આ અડદની દાળ છે ફોતરાવાળી, અને આ મસૂરની દાળ છે, અને આ ફોતરાવાળી મગની દાળ છે, અને આ ચણાની દાળ છે. આ પાંચે રત્ન જ્યારે ભેગા થાય અને જો એનું એનહાન્સ અને એની જે ટેસ્ટ એ તમને મળે એ લાજવાબ હોય છે. એને આપણે છે ને મિક્સ કરીશું દાળોને. એક વાટકી આ, એક વાટકી આ, એક વાટકી આ, એક વાટકી આ અને એક વાટકી આ. આમાં માપ છે ને તમારે એકદમ બરાબર લેવાનું છે. અને પછી એને 10 મિનિટ માટે જો તમે પલાળીને રાખો તો એનો સ્વાદ તમને બહુ સારો મળશે અને બહુ સરસ રીતે જલ્દી બની જાય છે. ઓકે, તો આને 10 મિનિટ માટે આપણે પલાળીને મૂકી દઈશું. હવે આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું. એની માટે આપણે લઈશું 3 કપ પાણી. આમાં પણ પ્રમાણ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક લેવું પડે? ના, એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, દાળને બાફવા માટે 3 કપ તો જોઈએ જ. અને એના ઉપર બી ઓછું હોય તો વધારે ગરમ પાણી કરીને તમે નાખી શકો છો, અને વધારે હોય તો તમે ઉકાળીને એને બેલેન્સ કરી શકો છો. ઓકે ઓકે. હવે આની અંદર આપણે મીઠું અને હળદર ઉમેરી દઈશું. 1 ચમચી હળદર, જે હેલ્થ માટે બહુ જરૂરી છે. 1 ચમચી નમક, અને એની અંદર એક આ તેજપત્તું નાખી દેવાનું છે. એનાથી એનું ફ્લેવર બહુ સરસ થઈ જશે. તો દર્શક મિત્રો, હવે 10 મિનિટ માટે આપણે એને બાફા મૂકી દઈશું. ઓકે, 10 મિનિટ થઈ ગઈ છે દર્શક મિત્રો. હવે આપણે પંચરત્ન દાળ વઘારી લઈશું. તો ચાલો, હવે આમાં આપણે 2 ચમચી ઘી લેવાનું છે. તો હવે અંજુબેન, આજે જે તમે પંચરત્ન દાળ બનાવવાનો છો, બરાબર, પણ હવે પંચરત્ન દાળમાંથી પણ બીજી કઈ કઈ વાનગી બનાવો છો? પંચરત્ન દાળમાંથી છે ને 2 વસ્તુ તો બહુ સરસ બને છે. પંચરત્ન દાળ જો તમારી વધી ગઈ હોય તો એનાથી તમે છે ને પરોઠા બનાવી શકો. અરે વાહ! તો પરોઠા પણ તમે અલગ અલગ પ્રકારના હા, બનાવો? અલગ અલગ પ્રકારના બની જાય છે. અચ્છા, એમાં કયા કયા પ્રકારના તમે પરોઠા બનાવતા હો રેગ્યુલરમાં? રેગ્યુલરની અંદર તો જો વધી જાય, લેફ્ટ ઓવર જે વસ્તુઓ હોય એના તો બની જાય છે, દાળના બની જાય છે. અને એની અલાવા જો ભાત બની ગયા હોય તો એની અંદર મિક્સિંગ કરીને બનાવી શકો છો તમે. અને ગોબીના પરોઠા, મૂલીના પરોઠા, એવા અનેક જાતના, બીજા પરાઠા, સ્ટફ પરાઠા. એટલે અલગ અલગ પ્રકારના તમે પરોઠા પણ બનાવતા હશો. હા. અને હવે દર્શક મિત્રો, આપણી જોડે મુદ્રા કિચનના ઓનર અંજુબેન છે. તો અંજુબેન, અત્યારે તમે જે તમારું જે આ કિચન ચલાવી રહ્યા છો, બિઝનેસ ચલાવી રહ્યા છો, સાથે સાથે ટીચર પણ છો, એટલે વિદ્યાર્થીઓના તો ફેવરેટ મેડમ અમારી જોડે છે. અને સાથે સાથે આ બિઝનેસ, એટલે હવે ઓર્ડર ઘણા બધા આવતા હોય, એમાં તમને સૌથી વધારે ઓર્ડર કઈ વાનગીના આવે છે? દાલ બાટી મોસ્ટ ફેવરિટ, અને પ્લેટર્સ, અને બહારગામ જે મોકલાવાના હોય છોકરાઓ માટે કે ભાઈ 15 દિવસ વસ્તુ ચાલી જાય એવી રીતના સમોસા છે, મસાલા ભાખરી છે, એવી રીતની બધી વસ્તુ. એમાં તમે જૈન બી બનાવી શકો છો અને રેગ્યુલર પણ બનાવી શકો છો. અને જેમ અમે અત્યારે યુઝ કર્યું છે ડુંગળી, લસણ, એવું તમે સ્કીપ કરી દો તો આ સરસ મજાની તમારી જૈન વાનગી થઈ જશે. ઓકે,
એટલે જે બહાર રહેતા હોય અને જે બહાર જવાના હોય તો તમે સ્ટોર કરી શકો ત્યાં લાંબા સમય સુધી, તો એના માટે તમે અંજુબેનની પાસે આવી શકો છો અને મસ્ત મજાની વાનગી એમના હાથની ખાઈ શકો છો. છોકરાઓને બિલકુલ તકલીફ પડતી નથી. બહાર જાય છે તો એ લોકોને બહુ તકલીફ પડે છે કે ઘરનું ખાવાનું મળતું નથી. એટલે ત્યાં પણ જો મમ્મીના હાથનું ખાવાનું તમે મિસ કરો તો હવે નહીં થાય, કારણ કે મમ્મીના હાથના જે બનાવેલી વાનગીનો જે સ્વાદ હોય એ હવે તમને મળવાનો છે. બિલકુલ આભાર છે મંતવ્યનો કે આટલી સારી વસ્તુ લોકો પાસે પહોંચે છે અને એ લોકો એનો લાભ ઉઠાવી શકશે એવી ઈચ્છા છે મારી કે છોકરાઓ બહાર જાય ને એટલે ખાવા પીવામાં એ લોકોને તકલીફ ના પડવી જોઈએ. ઘરનું ખાવાનું મળી જાય, એ લોકોને બહારનું જંક ફૂડ ના ખાવું પડે. એકદમ હેલ્ધી પણ હોય, ટેસ્ટી પણ હોય. અને અત્યારે હોસ્ટેલમાં પણ જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોય તો એ પણ તમારા મુદ્રા કિચને આવીને મસ્ત મજાની વાનગીઓ લઈ જાય ને ત્યાં સ્ટોર કરી શકે તો આરામથી 2 થી 3 દિવસ એમનું પેટ ભરાઈ રહે. મેડમ 2 થી 3 દિવસ અને 15 દિવસ બી જો એ ધારે કે આ સમોસા મારે 15 દિવસ સુધી ચલાવી દેવું છે તો લોકો ચલાવી શકે છે. આલુ પરોઠા, ભીંડી મસાલા એ લોકોની ફેવરિટ હોય કે ભાઈ મમ્મી નથી ઘરમાં તો મારે આટલા દિવસ માટે આ વસ્તુ જોઈએ છે, એ તમે સ્ટોર કરી શકો છો. વાહ. તો હવે તમે વિદ્યાર્થીઓને જ્યારે ભણાવો ને ત્યારે બધાને ખબર હોય કે આ મેડમ એટલે કુકિંગ એક્સપર્ટ છે, તો હવે એમની પણ ડિમાન્ડો આવતી હોય કે મેડમ અમારા માટે પણ કોઈ મસ્ત મજાનું વાનગી બનાવીને લાવો. એવું કોઈ વિદ્યાર્થીની ડિમાન્ડ આવી છે? हाँ આવી છે मैम. आ रहे हो मेरे लिए मस्त कचौरी बना के लेके आना. अरे वाह. मैम और दही भी लेके आना. चाट बना के खाएंगे. વાહ. એટલે ટીચરની સાથે સાથે તમે મિત્ર પણ થઈ ચૂક્યા છો. हाँ बिल्कुल. તો હવે તમે કુકિંગની તો વાત કરી, પેશન અને પ્રોફેશન બનાવ્યું, પણ હવે કુકિંગ સિવાય બીજા કયા કયા શોખ છે તમારા? કુકિંગ સિવાય મને એવો શોખ છે કે આજના યુગમાં છોકરીઓને છે ને કિચનમાં બિલકુલ ઇન્ટરેસ્ટ હોતો નથી કુકિંગમાં. તો મને એવી ઈચ્છા થાય છે બચ્ચા લોग कुछ करते हैं बिल्कुल शॉर्ट के अंदर तुम आराम से घर पे बना सकते हो. અચ્છા. हाँ એટલે એવી બધી વસ્તુઓ મને શીખવાડવી બહુ ગમે છે. એકદમ ઇઝી અરે વાહ. નાની નાની ટિપ્સ છે જે જાણવી બહુ જરૂરી છે. બોયઝ હોય કે ગર્લ્સ હોય બંને માટે કિચન જરૂરી છે. તો હવે આને આપણે 5 મિનિટ માટે સોફ્ટ થવા દઈશું, જ્યાં સુધી આના જે મસાલા જે મેં નાખ્યા છે એ બધા એમાં મિક્સ થઈ જાય અને એનું સારું ફ્લેવર આવી જાય. અને હા, એલજી તો નાખતા ભૂલતા જ નહીં હો, આ મારું ફેવરેટ છે. બિલકુલ. એટલે એની 1 ચમચી પણ નાખો ને તો એનો બિલકુલ. ટેસ્ટ જોરદાર આવે, આમ સ્વાદમાં 4 ચાંદ લાગી જાય. ફૂલ. અને તમારા શરીરમાં કંઈ પણ આડું કંઈ પણ તમે ખાધેલું હોય ને એને બી એ ડાયજેસ્ટ કરી નાખે છે. અને ફ્લેવર તો કદાચ એમાં મીઠું ઉપર નીચે હોય તો પણ તમને ખાવાનું મન થઈ જાય. કેમ કે આમાં એલજી છે. તો દર્શક મિત્રો, દાળ હવે આપણી રેડી થઈ ગઈ છે, મસાલો રેડી થઈ ગયો છે. હવે એની અંદર આપણે છે ને આ બોઇલ કરેલી દાળ મૂકી દઈશું. અંજુબેન તો સુગંધ તો જોરદાર આવી રહી સરસ છે ને. અને જો વાનગી આપણે આ ઘરમાં બનાવીને નાના બાળકો હોય તો સુગંધ આવે મસ્ત તો દોડીને પાક્કું રસોડામાં ભાગે. બસ આ બધું મિક્સ થઈ ગયું છે. હવે એને ફરી આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું અને પછી સરસ એને સર્વ કરીશું. આ દાળ મારી રેડી છે. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શું કરવા છે એનું રાજુ ખોલવાની છું આજે. ચલો તો દર્શક મિત્રો, દાળ આપણી રેડી છે. અરે વાહ. હવે તમે મને પૂછશો આટલી સારી સુગંધ હા. શું છે આમાં, કેમ છે આટલી બધી સારી સુગંધ? તો આજે હું તમને રાજ બતાવી દઉં છું. બિલકુલ. આનું નામ જ મધર્સ રેસીપી છે. નો ડાઉટ આ છે. આમાં સ્વાદ વધારે છે અને હેલ્થ માટે પણ સારું છે. જ્યારે પણ તમે આ વસ્તુ બનાવો ત્યારે આને થોડું એડ કરો એટલે એનો સ્વાદનો આનંદ જ અલગ આવી જશે. તો દર્શક મિત્રો, હવે આને સર્વ કરી દઈએ આપણે. બિલકુલ. તો મસ્ત મજાની પ્રોટીનથી ભરપૂર એવી પંચરત્ન દાળ દર્શક મિત્રો તમારા માટે રેડી છે.
બિલકુલ કંજૂસી કરવાની નથી. ઘી વગર આ દાળ અધૂરી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અંજુબેનના હાથની મસ્ત મજાની પંચરત્ન દાળ તો રેડી છે. જોઈએ ટેસ્ટ કરીને કેવી લાગે છે. વાહ, તમે પંચરત્ન દાળ એકવાર બનાવો, પ્રોટીનથી ભરપૂર, ઘીથી ભરપૂર, એકદમ સ્વાદિષ્ટ, અને કહેવાય ને કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારી સ્વાસ્થ્ય સારું છે તો બધું જ સારું છે. તો તમારા આરોગ્ય માટે પણ આ બહુ જ સારી છે પંચરત્ન દાળ. તો કોની રાહ જુઓ છો? આજે જ તમે ટ્રાય કરો પંચરત્ન દાળ અને પછી બનાવીને અમને કહો કે કેવી લાગી વાનગી. તો દર્શક મિત્રો, જો તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. તો મળીએ છે નવા એપિસોડમાં નવી વાતોની સાથે, નવા મહેમાનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. પંચરત્ન દાળ બનાવવાની સામગ્રી: તુવેરની દાળ, અડદની ફોતરાવાળી દાળ, મસૂરની દાળ. વઘાર માટે ઘી, જીરું, રઈ, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, તેજપત્તા, ડુંગળી, ટામેટાં, મીઠું, ગરમ મસાલો.